રાપર તાલુકાની રવ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારોને જીતનો દાવો કરતા રામવાવ સરપંચ હરિભાઈ સોનારા, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના વિકાસ કામો અને જિલ્લા પંચાયતના ઉમેદવાર જયરામભાઈ સોનારાની સ્વચ્છ છબી સાથે રાજેશભાઈ ઢીલાની સેવાભાવના ભાજપના તર્કશમાં રહેલા તાંતાતીર છે। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો રવ જિલ્લા પંચાયતની સીટના સૌથી મોટા એવા રામવાવ ગામે છું। જિલ્લા પંચાયતના બંને ઉમેદવારો રામવાવ ગામના છે, એટલે જયરામભાઈ સોનારા અને કરશનભાઈ મણવર। અત્યારે હું જયરામભાઈ સોનારાના કાર્યાલયમાં છું અને સામે આ ગામના હંપની વાત કરવી છે મારે, તો આ બાજુ જે સામે તમને દેખાય છે એ કોંગ્રેસનું કાર્યાલય છે। એટલે ક્યાંક ને ક્યાંક બંને ઉમેદવારો આહિર છે અને આ આહિરોની મહદઅંશે આહિરોના મત આ વિસ્તારમાં ખૂબ બધા આવતા હોય છે। ત્યારે મારી સાથે રાપર તાલુકા યુવા ભાજપના પ્રમુખ અને રામવાવ સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર રાજુ મામા છે। રાજુ મામા, ખાસ તો જે તમારો વિસ્તાર છે એમાં મહદઅંશે આહિરોનું બહુ મોટું મતદાન આવતું હોય છે અને મોટો વિસ્તાર છે જિલ્લા પંચાયતનો, શું કહેશો? જિલ્લા પંચાયતની અંદર આહિર સમાજની વસ્તીની વાત કરવા જઈએ તો કુડાજામપર, રામવો, ખેંગારપર અને ગૌરીપર આ ગામની અંદર આહિર સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે અને બાકી ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, રબારી સમાજ, લઘુમતી સમાજ અને અનુસૂચિત જાતિના મતદારોનું પણ મોટું એવું યોગદાન છે। ખાસ નોમાં તમે ધારાસભ્યના કામોનું તમારી પાસે બહુ મોટું વાંચવું, ભાજપ સરકારની વિકાસની જે વાતો થાય છે એને પણ તમે લઈને જ્યારે જનતાની વચ્ચે જઈ રહ્યા છો ત્યારે વિરોધ પક્ષ પાસે એવા કયા મુદ્દા છે કે જે તમને આ પ્રચાર કરવા માટે દોડતા કર્યા હોય કે તમારે પ્રચાર કરવા નીકળવું પડતું હોય, એવું શું છે એમની પાસે? આમ તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે લોકશાહીનું એક પર્વ છે અને પર્વમાં સહભાગી થવા માટે જ અમારે ફક્ત મતદારો સુધી વાત પહોંચી તો ચૂકેલી જ છે, ફક્ત એ જાણવા માટે અને એમ લોકોના અમે આશીર્વાદ લેવા માટે જ ડોર ટુ ડોર અમારે પ્રચાર કરવો પડે છે। બાકી કેન્દ્રની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય કે ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય કે વાગડની અંદર વિરેન્દ્રસિંહ જાડેજાનું આપણે કાર્યકાળ છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યા છે, જે અસંખ્ય પ્રમાણમાં 7,500 કરોડ જેટલી રકમ જો કોઈ વિધાનસભાની અંદર આવેલી હોય તો એ રાપર વિધાનસભા છે। 182 ધારાસભ્યની અંદર સૌથી સફળ ધારાસભ્યોની વાત કરવામાં આવે તો ટોપ 6 ધારાસભ્યોમાં માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો દબદબો રહેલો છે અને લોકોએ એમને ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે। જે તે વખતે ચૂંટણી પ્રચારની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હાવી થઈ ગયેલ હતો, પણ સદનસીબે વાગડના કે માનનીય ધારાસભ્ય શ્રી જીત્યા અને જીતવા બાદ જે અસંખ્ય કામો થયેલા હોય છે, જેની અંદર એકલ બાંભડકાનું રોડ હોય તો ભલે કે હમણાં જ પ્લાસવા ટીકરની વાત કરી હોય કે પછી 42 ગામો જે નોન કમાન્ડ વિસ્તારની અંદર હતા અને ચૂંટણી વખતે અમે પ્રચારમાં મેં ખુદ ભીમાસર ગામની અંદર જઈ અને જ્યારે જનસભા સંબોધવાનું વખત આવ્યું ત્યારે મેં વાત કરી હતી કે 42 ગામોને અમે અમારો કાર્યકાળ પૂર્ણ થશે એના પહેલાં એને વહીવટી મંજૂરી આપી દઈશું। ત્યારે કોંગ્રેસના મિત્રો એવો પ્રચાર કરતા હતા કે આ ફક્ત ચૂંટણી જીતવા માટેની જ પ્રયાસો છે, બાકી કાંઈ નથી। પણ આજની તારીખમાં જ્યારે હું ભીમાસર જિલ્લા પંચાયત કે ગાગોદર જિલ્લા પંચાયતની મુલાકાતે લેતા હોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સાથે એક ગૌરવ સાથે હું કહી શકું છું કે ગામના લોકો અમને કહે છે કે તમે આવ્યા એ તમારો આભાર છે, તમે ના આવ્યા હોત તો પણ ભારતીય જનતા પાર્ટીની
તમામે તમામ ઉમેદવારોને મેં જીતાડવા માટે કટિબદ્ધ છીએ. તમારે અમારી પાસે આવવાની જરૂર નથી. હું કાલે રવ જિલ્લા પંચાયતના ગામોની અંદર હતો, પણ ત્યારે એ લોકો એવું કીધું કે માં નર્મદાના નીર જ્યારે અમારે અહીંયા આવ્યા હોય, એક 5 કે 25 મણ એરંડાનું ઉત્પાદન નથી થતું, એની સામે આજે હજારો મણ એરંડા હોય કે જીરાનું ઉત્પાદન થતું હોય, તો એ ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ ધારાસભ્ય, મુખ્યમંત્રી શ્રી અને નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ. ખાસ તમારી તાલુકા પંચાયતમાં પણ હું તમને ઓળખું છું કે તમે છેલ્લા ઘણા વર્ષોથી કોરોના કાળ હોય કે વાવાઝોડા, આંધી, તોફાન, નર્મદાનો પ્રશ્ન હોય, એટલે તમે, હું માનું છું ત્યાં સુધી સતત તમારી કામગીરી દેખાઈ રહી, એટલે તમને બેને હું ઓળખું છું. પણ નીચેની જે તમારી સીટના ઉમેદવારો રહ્યા, એમાં શક્તિસિંહની વાત કરવાની હોય તો શક્તિસિંહભાઈ પણ બરાબર છે, પણ બીજા જે 2 ઉમેદવારો છે એના વિશે શું કહેવું? એમાં આપણે સુવઈ સીટની વાત કરીએ તો સુવઈ સીટની અંદર અજીતસિંહના ધર્મપત્ની આવેલા છે, તો એમનું પણ સારો એવી કામગીરી વણોઈની અંદર એમનું વર્ષો જૂનું રાજકારણ છે, સામાજિક આગેવાન છે અને સૌને સાથે લઈ અને પોતે એમનું પરિવાર ચાલતો હોય છે. બાકી સલારી સીટની વાત કરીએ તો એ પણ અત્યારે ચાલુ સરપંચમાં છે અને એમને પણ વિકાસના સારા એવા કામો કર્યા છે. અને રામબોવ સીટની અંદર વાત કરીએ તો હું ખુદ, જ્યારે તમને તો ખ્યાલ જ છે, કોરોના કાળની અંદર 42 દિવસ સુધી જ્યારે ભાઈ ભાઈનું નહોતું અને બાપ દીકરાનું નહોતું, આવી સિચ્યુએશનની અંદર 42 દિવસ મેં સેવા કરેલી છે. ત્યારબાદ લંપી વાયરસની અંદર પણ હું ફક્ત મારી સીટ પૂરતું મર્યાદિત નહીં, પણ કુડાથી કરી અને રાજસ્થાનના પથમેળા સુધી પણ અમે સેવાકીય કાર્યો કરેલા છે. અને આજની તારીખમાં દવાખાનાને લગતો કોઈ પણ સમાજનું હોય કે ગમે એ વિસ્તારનો માણસ હોય, એ મને તરત જ ફોન કરે અને મારે ઘરે આજની તારીખમાં થેલો ભરેલો છે, જેમાં 4 જોડી કપડાં સ્પેશિયલ એના માટે જ રાખેલા છે. એમાં અમદાવાદ સિવિલની અંદર 3 થી 4 દિવસ રોકાવાનું આવતું હોય કે ડિવાઇન લાઈફની અંદર જવાનું હોય. કોઈ પણ ગરીબ માણસને જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે એક આયુષ્માન કાર્ડની ભેટ આપી છે, અત્યારે મારા અને તમારા ખીચામાં 10 લાખ રૂપિયા પડ્યા છે, એ બરાબર જ છે. પહેલાંના સમયની અંદર એવું હતું કે કોઈ પણ માણસ વડીલ બીમાર પડતા અને એમને પૈસાને કારણે ક્યાંક ને ક્યાંક પાછો ફરવાનું થતું અથવા તો ઘર બહાર વેચવાનું પરિસ્થિતિ આવતી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે 10 લાખનું પ્રત્યેક વ્યક્તિએ એક આયુષ્માન કાર્ડ બનાવ્યું છે, એના પણ ઘણા બધા લાભો મેં મારા આ વિસ્તારની અંદર કરાવેલા છે. અને મને વિશ્વાસ છે કે આ મારી જે સેવાભાવની પ્રવૃત્તિના કારણે ક્યાંક ને ક્યાંક નાત જાતના ભેદભાવ વગર સ્પષ્ટ બહુમતી સાથે અમારી 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે જીતી રહ્યા છીએ. આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર જયરામભાઈ, તાલુકા પંચાયત રામબોવ સીટના ઉમેદવાર રાજુભાઈ. પણ મારો માનવો તો એવો છે કે ભાઈ અત્યારે ઉમેદવાર 4 સીટ તાલુકા પંચાયત રવમાં આવે, એક રવ જિલ્લા પંચાયત, તો 5 કમળ અમે માનનીય વિરેન્દ્રસિંહના હાથમાં દેવાના તો છીએ 5. અને માનો કે રાપર તાલુકા પંચાયતની સીટો ટોટલ સીટ તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની 5 જીતવાના ભાજપ છે, આવું મારું માનવું છે. કારણ કે વિરેન્દ્રસિંહનો ધારાસભ્ય તરીકે જે કાર્યકાળમાં કામ થયો, એટલે કાંઈ કોંગ્રેસમાં હું માનતો નથી કે વિરોધ પક્ષ, તમે કહો કે વિરોધ પક્ષનું કેવો, પણ હું તો માનતો જ નથી. વિરોધ પક્ષમાં રાપર હોય એ નથી માનતો કે વિરોધ પક્ષ રાપર હોય. બાકી 5 અમારા જિલ્લા પંચાયતને 4 સીટ તાલુકા પંચાયત 5 અમે તો જીતવાના છીએ. પણ હું તો એમ માનું કે કમ્પ્લેટ રાપર જે ભાજપની સીટ કહેવાય, અમે ટોટલ જીતવાના છીએ, આવો મને વિશ્વાસ છે. એ વિશ્વાસનું હું કારણ કહું કે હું બધી સીટમાં ફર્યો નથી, પણ ધારાસભ્યની તમને વાત કરું હું તો ધારાસભ્યને આજથી મેં 1.5 મહિના પહેલાં 1 મહિના પહેલાં ફોન કર્યો હતો કે મારે ભાઈ પાણીની તકલીફ છે, લાઇનની તકલીફ છે, તો અમે 25 જણા રામબોવના, હું સરપંચ તરીકે મારી જવાબદારી છે, તો લઈને બાપુ તમારી પાસે આવું. તો બાપુએ મને એવો કીધો કે સરપંચ તમારે લાઇનની તકલીફ હોય તો આવવાની જરૂર નથી, કેટલા રૂપિયા ખપે? તો બાપુને મેં કીધું 8 લાખ રૂપિયાની લાઇન મને મંજૂર થાય તો મારા ગામને જે વિસ્તાર ઉપરનો વિસ્તાર છે એ વિસ્તાર થોડોક પાણી વગર વંચિત છે, તો મારા ગામનું કામ થઈ જાય. તો એ કે તમારે આવવાની જરૂર નથી, ધક્કો ખાવાની લાઇન માટે નથી, તરત ને તરત તમે માનો તો 1 દિવસમાં મને લાઇન મંજૂર કરાવી અને મારી લાઇન આવી ગઈ, મારું કામ ચાલુ થઈ ગયું. રામબોવમાં 8 લાખની લાઇન જો 1 દીમાં વગર જવા વગર ધક્કા વગર લઈ શકતા હોય તો એવા માનનીય આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, એટલે એના કામ ઉપર અમને વિશ્વાસ છે. અમારા જે તાલુકા પંચાયતના ઉમેદવાર છે એની કામગીરી સારી છે, એના નામથી મત મળે અમને 100% વિશ્વાસ છે. પણ જે વિરેન્દ્રસિંહનું અમને 5 સીટમાં ફાયદો થાય, 4 તાલુકા પંચાયત 1 જિલ્લા પંચાયત,
એનો જે ફાયદો થાય એનો ફાયદો મને એવું લાગે કે મોટો ફાયદો છે. કારણ કે અત્યારે લગન ધારાસભ્ય એવો કોઈ નહીં હોય કે એને મળ્યા ન હોય અને 8 લાખની તમને એક દિવસમાં લાઈન પાસ કરી દે ગમે એવી ગ્રાન્ટ નખાવીને. તો એવા મને મારી સરપંચમાં મને ભલે ટૂંક સમયમાં સરપંચ હમણાં જ હું થયો 8-10 મહિના થયા, તો 8-10 મહિનામાં મને 8 લાખની લાઈન એક જ ઝટકે એક જ દિવસમાં લખાવી મંજૂર કરાવીને દીધી. બાકીની વાત રહી તો મને 8 મહિના થયા, તો 8 મહિનામાં 8 લાખ રૂપિયા લાઈનના આપ્યા. 4 લાખ રૂપિયાનું મેં બસ સ્ટેશન અત્યારે રામબુઆમાં બનાવી આપ્યું. કમ્પ્લીટ બસ સ્ટેશનનું કામ સંપૂર્ણ થઈ ગયું. એ બાપુના 4 લાખ રૂપિયા મને એ આપ્યા. તો હું એમ માનું કે મને 8 મહિનામાં બાપુએ 16 લાખ રૂપિયાની મદદ કરી ગ્રાન્ટમાંથી. તો આનાથી માથે વિરેન્દ્રસિંહ અને હવે જો અમે ભાજપમાં મત અમારા ઓછા જાય બરાબર, તો બાપુની મિસ્ટેક નહીં, અમારી મિસ્ટેકના. એવો કોઈ ધારાસભ્ય નહીં હોય કે 8 મહિનામાં 16 લાખ રૂપિયા દીધા, તો મહિનામાં કેટલા રૂપિયા થયા? 2 લાખ રૂપિયા થયા. તો આ તો બાપુ દઈ શકે. 2 લાખ રૂપિયા થયા એ મહત્વનું નથી, 2 લાખ રૂપિયા બાપુએ દીધા એ મહત્વનું નથી, પણ મારે ગાડી લઈને બાપુની વાડીએ ગયા વગર મને દીધા ખાલી ફોનથી. એટલે મને વિશ્વાસ છે. અને એમાં જ જો આપણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બરાબર આવી જાય તો એના હાથ મજબૂત થાય, તો બાપુને પણ એવો લાગે અને ગામને પણ વિકાસમાં મને મદદ થાય. બાપુ વિકાસમાં મને મદદ કરે. જિલ્લા પંચાયતમાં મારો યુવા છોકરો રાજુભાઈ, તો રાજુભાઈ અત્યારે લગન તમે માનો કે રાજુભાઈ એક ફોન કરે, મેં નથી કર્યો બાપુને ફોન, પણ રાજુભાઈ એક ફોન કરે કે બાપુ ખેડૂતોને તકલીફ છે, કિનાર બંધ છે નર્મદા, તો રાજુભાઈ 5-25 જણા વાડીએ ગયા હોય. તો આવો ઘનશ્યામભાઈ ઘણીવાર એવો બન્યો, તમે ગમે એ વિસ્તારમાં પૂછજો આ તાલુકામાં, કે જે ગયા હોય ને એ બાપુની વાડીએથી રામુઆ પોગે એના પહેલાં પાણી પોગી આવે. તો હવે ધારાસભ્ય આનાથી માથે આપણી મદદ શું કરે કયો? જે ગયા હોય એની વાડીએથી આપણે રામુઆથી ભચાઉ 40 કિલોમીટર, એના પહેલાં નર્મદામાં પાણી આવી ગયો હોય. આવા એકવાર નહીં, તમે ગણ્યા ન ગણ્યા એટલી વારના દાખલા છે. આ રાજુ મામા એટલી ખાલી મદદ કરે, 5-25 જણા લઈને વાડીએ જાય, તો ગયા પહેલાં પાણી આવી જાય, વાડીએ પોગી આવ્યા, ખેડૂત રામગોની ઘરે આવે તો પાણી ચાલુ હોય. એટલે ધારાસભ્યને ખૂબ કામગીરી સારી છે. એમ જ વાત તમને કરું કદાચ તો આપણા જયરામભાઈ તાલુકા પંચાયતમાં આજથી 5 વર્ષ પહેલાં ચેરમેન હતા, તો ચેરમેનમાં જયરામભાઈનું કામ બોલે, તો જયરામભાઈને રાજુભાઈને મત તો મળવાના છે. કારણ કે ચેરમેનમાં જયરામભાઈના ઘણા બધા એવા કામો છે. એક રામબુઆ સીટ ઉપર નહીં પણ એના આખા તાલુકામાં ઘણા બધા રોડ રસ્તાના કામગીરી છે. અત્યાર લગન જયરામભાઈને તમે ગમે ત્યારે પૂછો, ક્યાંય ધર્માદાનું કામ હોય 25-50 હજાર રૂપિયામાં હાથ ન અચકાય. તો રાજુભાઈને એવી સેવા નર્મદાની હોય અથવા તો દવાખાનાની હોય, ક્યાંય કોઈ રસી ન મળતી હોય, તો રાજુભાઈએ વિરેન્દ્રસિંહનો સપોર્ટ લીધો હશે કે રાજકીય બીજો સપોર્ટ લઈ અને કુદરત બચાવે. તો કુદરત હું નથી કહેતો કે રાજુભાઈ બચાવ્યો, પણ એને નવી જિંદગી જો આપી હોય, કુદરતે ભલે આપી, પણ રાજુભાઈના પ્રયત્નથી એને નવી જિંદગી મળી, આવો હું માનું છું. અને હું સરપંચ તરીકે મારી જે જવાબદારી છે હું જવાબદારી કમ્પ્લીટ પૂરી નિભાવીશ. બાકી તો કામ અમે કરતા જ છીએ. અને યુવા અમને રાજુભાઈ મળ્યા છે, યુવા ચહેરો છે તાલુકા પંચાયતનું. અને આપણે ભાઈ કુડાનો છોકરો છે, 4 ગામ અમારામાં આવે. એમ જ જો અમે હિસાબ કરીએ અત્યારે તો અમને અમારામાં કોલી ઠાકોર ઘણા આવે, ત્રંબો અને ધાળાદ્રો. તો ત્રંબો અમને કોલી ઠાકોર જઈએ એટલે અમને એ એવો લેખતા નથી કે ભાઈ આ રહે તો અમારે આમ ન કરવું આમ ન કરવો. અમને એ અત્યારે લગન આ તાલુકા પંચાયતની ચૂંટણી હું 3 લડ્યો, 3 ભેગે લડ્યો. બીજલભાઈ ભેરે, જયરામભાઈ ભેરે પહેલાં હતું, અત્યારે રાજુભાઈ ભેરે. તો એનું દૂધ ચાયખાન એ કે તમારું કાંઈ નહીં ભાઈ, અમે અમારા ઘરને ખર્ચે અને અમને ઘડી 200-250-200-250ની એ બાજુથી લીટ દે. એટલે આજુ કે હું માનું છું કે હવે અત્યારે અમારા ભેગા કોલીભાઈ રહ્યા અને એ બાજુ મારો માનવું છે કે કોલીભાઈ લગભગ અમને આજુ કે 300ની લીટ ત્રંબોમાં દે, આવો મારો માનવું છે. એટલે ઉમેદવાર બરાબર છે અને 5-5 ઉમેદવાર જિલ્લા પંચાયત સહિત, બાકી 4 ઉમેદવાર સુવઈ સીટ છે, તો રામુઆ સીટ છે, રાવ સીટ છે અને સલારી. 4 સીટું અમે વિરેન્દ્રસિંહના હાથમાં દેવા અમારી ઈચ્છા છે. 4 દેશું, એમાં અમારી સીટમાં 5 જિલ્લા પંચાયત આવે, એ 5માં અમારી કોઈ એવો શંકા નથી. અને વિરોધ પક્ષ સજીવ અમે હું કાંઈ નથી લેખતો, બાકી જે લેખતા હોય તે બસ. તો દર્શક મિત્રો, આ હતા સરપંચ શ્રી અને રાજુ મામા. ખાસ તો વ્યક્તિના કામ બોલતા હોય છે. હમણાં જ એક નાનો એવો પ્રશ્ન હતો કાકુવાડના રોડ રસ્તાનો, તો એમાં એક મેં વાત સાંભળી રાજુ મામા કે ગ્રુપમાં જે પ્રશ્નો આખા ગ્રુપમાં જે એના પ્રશ્નો હાલ્યા, તો ધારાસભ્યશ્રીની કામગીરીનું મોટું ભાથું લઈ અને ભાજપ જ્યારે મેદાનમાં ઉતર્યું છે ત્યારે ચોક્કસપણે આપણે કહી શકીએ કે આ સીટમાં ભલે બને આવેલ હોય પણ આ કામના ભાથા ક્યાંક બોલતા હોય છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રામવાવ, કચ્છ.